મિત્રો કેમ છો? આપ મિત્રો માટે આજ મસ્ત વાતો લાવ્યો છું. હું મારા મિત્ર અનિલની કથા, જેમાં એને એની ભાભી જલ્પા સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ વાત ઇન્ડિયન હોટ જલ્પાની 2 વર્ષ પહેલાની વાત છે. હું એક લગ્નમાં જામનગર ગયો હતો. મારા મમ્મી પપ્પા અને બહેન બીજા લગ્નમાં રાજકોટ ગયા હતા અને એટલે હું એકલો જ આવ્યો હતો. મને અહીં લગ્નમાં મારો પિતરાઈ મુકેશ અને એની પત્ની જલ્પા મળ્યા. જલ્પા એક સુંદર ભાભી હતી અને અમે કાયમ વાતો કરતા કે આ ઇન્ડિયન હોટ છોકરી કઈ રીતે આ સીધા સાદા મુકેશને મળી ગઈ. રાત પડી અને હું સુવાની જગ્યા શોધવા લાગ્યો. ઘરો તો બૈરા અને છોકરાઓથી ફૂલ થયા હતા. મેં માંડવામાં જ ગાદલો નાખ્યો અને લેપટોપના ઇયરફોન ભરાવીને હું લાંબો પડ્યો. ત્યાં જ બાજુમાં હલચલ થઈ. મેં જોયું કે ઇન્ડિયન જલ્પા ભાભી જ હતા અને ગાદલા નાખતા હતા. મેં પૂછ્યું, કેમ અહીં? જલ્પા ભાભી બોલી, માસીએ પતિ પત્નીઓને અલગ અલગ સુવા કહ્યું છે. હું તો વહી તમારી બાજુમાં જ ઊંઘીશ. ઉદ્ગારવાચક ચિહ્ન. રાત્રે લગભગ 2 થયા હશે અને બધા ગરબા રમીને થાકી ગયા હતા, એટલે ફટફટ ઊંઘવા લાગ્યા. માંડવાની લાઇટ પણ કોઈએ હમણાં જ બંધ કરી. મારી આંખો પણ ઘેરાવા લાગી. ત્યાં જ મને લાગ્યું કે મારા ઉપર કોઈ જીવડું ચાલતું હોય. મેં હાથ માર્યો. અરે આ તો જલ્પા હતી. મેં એનો હાથ હટાવ્યો. મને એમ કે કદાચ ભૂલથી આવી ગયો હશે ઊંઘમાં. અડધા કલાક પછી પાછો હાથ મારા શર્ટ પર આવી ગયો અને મેં જલ્પાનો હાથ પકડી લીધો. ઇન્ડિયન ભાભી આંખ ખોલીને મારી સામે જોવા લાગી. મેં કહ્યું, શું થયું? જલ્પા બોલી, કંઈ નહીં. મેં કહ્યું, તમારો હાથ. જલ્પા બોલી, અનિલ એ તો હું જ અડકતી હતી. મને આશ્ચર્ય થયું. એ આગળ બોલી, મને તમારા ભાઈ તેમની સાથે મસ્તી નથી કરવા દેતા. તમે જ કહો અનિલ, મને તો હવે ગુંગળામણ થાય છે. અહીં 2 દિવસ તમારી સાથે મજા લઈ લેવા દો મને. મેં કહ્યું, અહીં કોઈ જોઈ જશે. ઇન્ડિયન ભાભી બોલી, કાલે પબ્લિક ઓછી હશે કેમ કે બપોરે લગ્ન છે, એટલે આપણે રાત્રે સ્ટોરમાં મળીએ. ઉદ્ગારવાચક ચિહ્ન. બીજા દિવસનો મને પણ બહુ ઇંતજાર હતો, કેમ કે સવારથી જ જલ્પા ભાભી મને ઈશારા અને નખરા દેખાડી રહી હતી. મારી સવારની ચા અને સાંજનો નાસ્તો પણ એ જ લઈ આવી હતી. આખરે રાત પડી. હું મારી ગઈકાલની જગ્યા પર જ લાંબો થયો અને ભાભી પણ થોડીવાર બાદ આવી ગઈ. બધા સૂઈ ગયા બાદ મને ભાભીએ કાનમાં કહ્યું, તમે આગળ જાઓ, હું આવું છું. હું ઉઠીને આમ તેમ જોઈને સ્ટોરમાં ગયો. અહીં ઘઉંની ગુણો પડેલી હતી અને બાજુમાં એક પ્લાસ્ટિકનો પાથરનું પણ હતું. 4-5 મિનિટ બાદ આ ઇન્ડિયન ભાભી પણ આવી ગઈ. આવતાવેન તે મને ગળે લાગી ગઈ અને મારા હોઠ પોતાના હોઠ સાથે ભીંચીને કિસ આપવા લાગી. ભાભી મસ્ત રીતે મને વળગેલી જ રહી અને અમે બંને જેમ પતિ પત્ની જે મસ્તી કરતા, તેમજ ઠંડીમાં અમે બંને એકબીજા વાત કરતા કરતા મોજ કરી. મેં હવે ભાભીને ત્યાં ઘઉંની ગુણ પર બેસાડી દીધી અને અંધારામાં મને બરાબર દેખાતું નહોતું એટલે ભાભીએ મારા ગાલ પર કિસ કરી. ભાભીએ એક હળવી ચીસ જેવું અવાજ કર્યો. મેં કીધું, કંઈક કાઠિયાવાડી બાપાઓ ઉઠી ગયા તો બંને સલવાઈ જશું. પણ કદાચ લગ્નની થાક અમારા બેઉ સિવાય બધાને લાગી હતી. ભાભી મને હોઠોથી હોઠ લગાવીને હજી એક વખત મસ્ત કિસ આપવા માંડી. જલ્પા ભાભી મને ચુંબન પર ચુંબન આપતી હતી અને સાથે સાથે અમે બંને બહુ મજા મસ્તી કરી હતી. રાતના શાંત વાતાવરણમાં જલ્પા અને હું અનમોલ જે મજા કરી, બસ એક યાદ જ રહી ગઈ. ઉનાળો હતો અને સ્ટોર રૂમમાં લાઇટ પણ નહોતી અને ઉપરથી અમને બેઉને પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા અને અમે બેઉ રેબઝેબ થઈ ગયા હતા. ભાભી અને મારા બેઉના શ્વાસ હવે ફાસ્ટ ચાલવા માંડ્યા હતા અને હું ભાભીને કમરેથી પકડીને હવે બીજી રમત રમવાનું ચાલુ કર્યું. એ પણ મસ્ત એક પણ મોજથી લઈ રહી હતી. મેં ભાભીને પૂછ્યું કે અંદર કોઈ આવી જશે તો? ઇન્ડિયન ભાભી બોલી, ના, હમણાં તમારા ભાઈ નહીં આવે. અમે બેઉ જણા વારાફરતી જાણે કંઈ જ નામ બન્યું હોય એમ જઈને સૂઈ ગયા. જલ્પા ભાભી મને છેલ્લા અઠવાડિયાથી ફોન કરે છે. ઈચ્છા થઈ છે કે એના ઘરે જઈને એને મળતા આવું. મેં પણ નક્કી કર્યું અને તેની પાસેથી સમય લઈને તેના ઘરે ગયો. ત્યાં પહોંચતા જ તેણીએ મારું સ્વાગત તેના ખૂબસૂરત હાથોને મારા ચહેરા પર ફેરવીને મારા બંને ગાલો પર અને મારા હોઠ પર ચુંબનો આપ્યા.
પછી તે મારો હાથ પકડીને મને અંદર લઈ ગઈ. બસ આમ જ હવે ચાલતું હતું અને હું પણ જવાન હતી. હું મારા જવાની એ સમય માંગથી ગુજરતી હતી જેમાંથી બધી છોકરીઓ જરૂર ગુજરે છે. મારા શરીરના દરેક અંગે એનો આકાર બદલી નાખ્યો હતો અને મારા ભરેલા શરીરનો એ બદલાવ મને પોતાને સમજતો હતો. મિત્રો, એમ તો હું એક સારા ઘરની છોકરી છું અને મેં આજ સુધી જે પણ થયું તે તો મને પણ ના ખબર પડી નથી અને મને મારા મનમાં મારા શરીરને જોઈને કંઈક થતું હતું અને એ સમયે હર કોઈ પર શરીરનો દીવાનો હતો કારણ કે હું ચહેરાથી ખૂબ સારી લાગતી હતી જે દરેકને એની પાસે આકર્ષિત કરી લે. મિત્રો, એક દિવસ અમારા સ્કૂલની ટૂર હિલ સ્ટેશન પર જવાની હતી અને બધા લોકોએ પાકું કર્યું કે અમે શિમલા જશું અને એ અમારો 3 દિવસનો ટૂર હતો. અમે લોકો ત્યાં જવા માટે ખૂબ ઉતાવળા થતા હતા અને અમે બધાએ ત્યાં જવા માટે ખૂબ તૈયારી કરી રાખી હતી. પછી મેં મારા ઘર પર આ વિશે વાત કરી તો મારા ઘરના બધા લોકો ખુશીથી માની ગયા કારણ કે અમારા સર પણ અમારી સાથે ટૂર પર આવવાના હતા અને એટલા માટે મારા ઘરના લોકોને ચિંતા કરવાની કંઈ પણ જરૂર હતી નહીં. પછી અમે બધા તૈયારી કરીએ નીકળ્યા અને મોટા પ્રવાસ પછી ત્યાં પહોંચી ગયા અને અમે રસ્તામાં ખૂબ મજા કરી. પણ મને કંઈ પણ ખબર હતી નહીં કે આ ટૂર પછી મારું જીવન અચાનક એકદમ બદલાઈ જશે. અમે લોકો 5 કલાકના સફર પછી ત્યાં પહોંચ્યા અને ત્યાં એક સારી હોટલમાં અમારી બધા લોકોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં મારી સાથે મારા રૂમમાં હજી 2 છોકરીઓ પણ હતી અને અમારો રૂમ ખૂણાના રૂમની પહેલાંનો હતો. તે દિવસે અમે બધા લોકો બહાર ફરવા માટે નીકળી ગયા પણ એ દિવસે થોડી વાર પછી સાંજ થઈ જવાની હતી એટલે અમે લોકો વધારે દૂર ગયા નહીં અને જલ્દી આવીને અમારા રૂમમાં જવા લાગ્યા. અમે જ્યારે અમારા રૂમમાં જતા હતા ત્યારે અમે જોયું કે ખૂણાના રૂમમાં જે અમારા રૂમને એકદમ નજીક હતો એમાં એક અંકલ અંદર જતા હતા અને એ દેખાવમાં ત્યાંના જ લગતા હતા અને તેમની ઉંમર 45 વર્ષ હશે એમ લગતી હતી અને તેમની હાઇટ પણ 6.6 ફૂટ હતી અને એ એકદમ મજબૂત શરીર ધરાવતા હતા. અમને જોઈને એને અમને હેલો કહ્યું અને અમારા વિશે થોડું જાણ્યું. પછી અમે કહ્યું કે અમારા સ્કૂલની ટૂર અહીંયા પર આવી છે અને મેં જોયું કે અંકલ વાતો કરતા સમયે મને ખૂબ ધ્યાનથી જોતા હતા અને તેમની આંખો મને ખાઈ જશે એવા નજરોથી મારા શરીરને ઉપરથી નીચે સુધી જોતા હતા. પછી થોડી વાર સુધી અમારી સાથે વાતો કરીને એ એના રૂમમાં ચાલ્યા ગયા અને પછી અમે એ દિવસે ફ્રેશ થઈને અમારા રૂમમાં સૂઈ ગયા. પછી એના આગલા દિવસે અમે બધા લોકો તૈયાર થઈને અમારા રૂમમાંથી બહાર આવ્યા પણ મને થોડી વાર પછી યાદ આવ્યું કે હું મારો કંઈક સામાન મારા રૂમમાં ભૂલી ગઈ હતી અને પછી હું મારા સરને કહીને મારો સામાન લેવા માટે મારા રૂમ તરફ આવવા લાગી અને હું મારા રૂમની અંદર જતી હતી ત્યારે જોયું કે અંકલ તેમના રૂમમાંથી બહાર આવતા હતા અને એને મને હેલો કહ્યું અને પછી એ મને કહેવા લાગ્યા કે એમની પણ એક દીકરી દેખાવમાં એકદમ મારા જેવી છે પણ એનો રંગ એના પપ્પા પર ગયો છે. એ પછી એને મને મારા વિશે ખૂબ સવાલ કર્યા અને મને એમની સાથે વાત કરવી ખૂબ ગમતી હતી. પછી એને મને કહ્યું કે એ મને એક ગિફ્ટ આપવા માંગે છે તો મેં કહ્યું કે ઠીક છે મને ગિફ્ટ આપી દો તો એ બોલ્યા કે એ ગિફ્ટ માટે મને તેમની સાથે એક દિવસ ફરવું પડશે અને એ પણ કોઈને પણ કહ્યા વગર. પછી મેં કહ્યું કે એવું થઈ શકે નહીં તો એને મને કહ્યું કે હું તને મારી દીકરી સમજીને આ વાત કહું છું અને એને મને ખૂબ સમજાવી. પછી મેં કહ્યું કે હું એકલી તમારી સાથે રહી ના શકું કારણ કે મારા સર મને તમારી સાથે એકલા જવા દેશે નહીં. પછી અંકલ મને બોલ્યા કે જ્યારે કાલે સવારે બધા લોકો બહાર ફરવા માટે નીકળશે ત્યારે તું મારી પાસે આવજે, હું તને સારી હોટલમાં લઈ જઈશ. બસ પછી હું તૈયાર થઈને તેમની સાથે ગઈ. પછી જે મારી સાથે થયું તે સાંભળીને તમારી આંખમાંથી આંસુ આવી જશે. શું મસ્ત હતી તે, બહુ સરસ છોકરી હતી. મન કરતું હતું કે પ્રેમ કરી નાખું પણ મને જરા પણ ઉતાવળ કરવી નહોતી. હવે એ ગુસ્સો થવા લાગી હતી. રાતના 12 વાગ્યા સુધી આમ ચાલ્યું અને મેં થોડી હિંમત કરીને એને મારા મનની વાત કીધી તો એને મને તીરછી નજરથી જોયું અને હસી અને બોલી, તમે નહીં સુધરો. હવે મને ખબર પડી ગઈ કે એના તરફથી પણ હા હતી. હવે તો મજા આવશે. ખબર નહીં હું અત્યાર સુધી હું એને કેમ ન પકડી શક્યો. પછી એને પૂછ્યું, આજ તો તું એકદમ તૈયારી સાથે આવી છે કે?
એ સાંભળીને એ શરમાઈ ગઈ. એને પૂછ્યું, તમને નથી ખબર કે? મેં કહ્યું, મારી પ્યારી, તારી સેવા કરવું તો મારું કામ છે. આખરે ગિફ્ટનું ફરજ તો નિભાવવું પડશે અને તેની હર ઈચ્છા પૂરી કરવી છે. આ સાંભળીને તે હસી પડી. સાચે મારી ઘરે આવી સરસ છોકરી નથી, તેથી હું બહાર બીજી છોકરીઓની પાછળ હતો. મેં આગલા 4 દિવસ તેની સાથે ખૂબ પ્રેમ કર્યું અને એને પણ ખૂબ મજા આવી ગઈ. છેલ્લા દિવસે મોનિકા પણ આવી ગઈ અને મેં એને બધું કહ્યું તો એ પણ ખુશ થઈ ગઈ. એક દિવસ તેને ખૂબ તાવ આવ્યો અને ચક્કર આવવા લાગ્યા. પછી અમે તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં જઈને ખબર પડી કે તે ગર્ભવતી છે. આ રહસ્ય કોઈને ખબર ન હતું કે આ બધા મારા જ કામમાં છે. બસ તે છેલ્લા 4 દિવસથી અમારી સાથે રહેતી હતી અને અમે એકબીજા સાથે પ્રેમમાં ડૂબેલા હતા. પણ મેં એક દિવસ રૂમમાં બોલાવીને તેને મારા પ્રેમનો સ્વીકાર કરાવ્યો અને અમે બંને કોઈને ના ખબર પડે તે માટે જાનામાના મળતા હતા. મને એ સમજાતું નહોતું કે શું સાચું અને શું ખોટું. હું તેની પાસે ગયો અને પૂછ્યું, બધા સારા સમાચાર છે? હજી પણ અફસોસ અનુભવી રહ્યો હતો કે મેં મારું આખું બાળપણ અને યુવાની મારી સાથે વિતાવી છે. પરંતુ જ્યારે તેની સાથે વાત કરવાનો અને હેંગઆઉટ કરવાનો સમય આવ્યો ત્યારે અમે તેના લગ્ન કરી દીધા. હવે હું ત્યાં એમ જ બેઠી બેઠી બેડ ઉપર માથું રાખીને સૂઈ ગઈ. ત્યાં અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. મેં ગભરાઈને આંખ ખોલી તો મારા રૂમમાં ખૂબ જ અંધારું હતું. મેં કીધું કે રૂમમાં કોણ છે? પણ મને કંઈ જવાબ ન આપ્યો અને મને કોઈના ચપ્પલનો અવાજ આવ્યો. મેં કીધું કે તમે છો કે? સાંભળો તો. મેં કીધું કે આ રૂમમાં આટલું બધું અંધારું શા માટે કરી નાખ્યું? મેં ઘણા બધા સવાલ કર્યા, પણ થોડીવાર પછી એક મર્દનો અવાજ આવ્યો અને તે બોલ્યો કે હા, હું છું. તમારો પતિ. આ સાંભળીને અચાનક મારો શ્વાસ અધ્ધર ચડી ગયો. પણ મને એમ હતું કે મારો પતિ જ મારા રૂમમાં આવ્યો હશે. પણ હવે મને શરમ આવતી હતી. પણ મને એ વાત નહોતી સમજાતી કે મારા પતિ મારા રૂમમાં આવીને અંધારું શા માટે કરી દેતા હતા. મને આ વાત થોડી અજીબ લાગતી હતી. નકર પહેલા તો તે ઘરમાં લાઇટ જ હતી ત્યારે મીણબત્તી લઈને આવતા હતા. ત્યાં અચાનક મારો પતિ મારી સામે આવ્યો અને મને કહેવા લાગ્યો કે મને માફ કરી દેજે. હું બહાર મારા મિત્રો સાથે હતો એટલે મારે આવવામાં મોડું થઈ ગયું. અને મને લાગે છે કે તું અત્યારે સાવ થાકી ગઈ હશે, એટલે તારે સૂઈ જવું જોઈએ. કાલે આપણે વાત કરશું. મારો પતિ વાત કરતા કરતા બહુ અટકી જતો હતો. મને લાગતું હતું કે તેને કંઈક વાંધો હશે. બાકી તે ક્યારેય આવી રીતે બોલતા ન હતા. મને થયું તે મારાથી શરમાતો હશે. મને થયું કે તે મર્દ બનીને પણ મારી સાથે શરમાતો હતો. પછી મને મારી નાની બહેનની વાત યાદ આવી કે તે મને કહેતી હતી કે બહેન, મારા જીજુ બહુ શર્મિલા છે. મેં મારા પતિને કીધું કે તમે રૂમમાં આવો ત્યારે લાઇટ કેમ બંધ કરી દો છો? શું તમે મને જોવા નથી માંગતા? બાકી લગ્નની રાતે પત્ની પોતાના પતિ માટે જ તૈયાર થતી હોય છે કે તેનો પતિ એને શાંતિથી જોવે. પણ તમે તો રૂમમાં આવતા વેંત જ લાઇટ બંધ કરી દો છો. પણ તે થોડીવાર ચૂપ રહ્યા બાદ બોલ્યા કે તું તો બહુ સુંદર લાગે છે. તું મારી રાણી છે. જ્યારે આપણે બંને મંડપમાં બેઠા હતા ત્યારે જ મેં તને મન ભરીને જોઈ લીધી હતી. અને અત્યારે સમાજનો રિવાજ છે કે લગ્નના 1 મહિના સુધી પતિને પોતાની પત્નીનું મોઢું નહીં જોવાનું, નહીતર નજર લાગી જાય છે. આટલા માટે આપના લગ્ન વખતે મને આપના પંડિતજીએ પણ કીધું હતું કે તમારું નક્ષત્ર બહુ ખરાબ છે. એટલે થોડા સમય સુધી તમે પોતાના રૂમમાં તમારી પત્ની પાસે જાઓ તો તમારે લાઇટ બંધ કરીને જવું પડશે. જેથી કરીને તમે તમારી પત્નીનો ચહેરો ના જોઈ શકો. પણ મેં હવે મારા પતિની વાત પર વિશ્વાસ કરી લીધો. મને ઘણા બધા સવાલ મનમાં હતા. પણ લગ્નની શરૂઆત હતી એટલે હું કાંઈ ઝઘડો કરવા નહોતી માંગતી અને મને એમ હતું કે હું સવારે મારા પતિનો ચહેરો જોઈશ. પણ સવારે તે મારા બેડ ઉપર હતા જ નહીં. મેં બહાર આવીને જોયું તો મારી સાસુ ઉદાસ લાગી રહી હતી. પણ જેવી હું ત્યાં ગઈ તો મારા સાસુના મોઢા પર ચમક આવી ગઈ અને તેણે મને ઈશારાથી પોતાની પાસે બોલાવી અને તે મારી નજર ઉતારવા લાગી. મને થયું કે હકીકતમાં મારા પતિ ઉપર આફત હશે, એટલે અમારા માટે મારી સાસુ અમારી નજર ઉતારતી હતી. પછી મેં મારી સાસુને પૂછ્યું કે મારો પતિ ક્યાં છે? તો તે કહેવા લાગ્યા કે બેટા, એ તો એના કામ પર જતો રહ્યો છે. મેં તેને પૂછ્યું,
પણ મમ્મી તેને તો જવાનો સમય 9 વાગ્યાનો છે. તો તે કેમ આટલા વહેલા જતા રહ્યા છે? હજી તો 7 જ વાગ્યા છે. તો મારી સાસુ મને કહેવા લાગી કે બેટા તેના ધંધાનું કાંઈ નક્કી નથી. તે તેના મિત્રો સાથે મળીને બધા સાથે ધંધો કરે છે. તે ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે જાય છે. તું વધારે ચિંતા ના કર. પણ મને મારી સાસુની આ વાત સમજાતી ન હતી. મેં તેને પૂછ્યું કે મમ્મી મને લાગે છે કે તેની લગ્ન કરવાની ઈચ્છા નહીં હોય. તમે જબરદસ્તીથી તેના લગ્ન કરાવ્યા છે, કારણ કે ગઈકાલે રાતે તેને મારી સાથે કાંઈ વાત પણ કરી નથી. અને એમ જ જતા રહ્યા. ત્યાં અચાનક સામેના રૂમમાંથી એક છોકરો બહાર આવ્યો. મેં તેને જોઈને નમસ્તે કર્યું. મારી સાસુ કહેવા લાગી કે બેટા આ તારો દિયર છે. પણ મારી સાસુ બહુ ઉદાસ લાગી રહી હતી. મારા ઘરમાં મારો પતિ, દિયર અને મારી એક નણંદ, બસ આટલા જ રહેતા હતા. પણ મને બધાના વ્યવહાર કંઈક અલગ જ લાગતા હતા. મારી નણંદ મને કહેતી હતી કે ભાભી તમે અમારી સાથે પણ થોડો સમય કાઢજો. મેં કીધું કે હું આખો દિવસ તમારી સાથે તો હતી. પછી મેં તેને કીધું કે મારે તમારા ભાઈ સાથે એક જરૂરી વાત કરવી છે. પણ તે મને કાંઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહી. મેં ઘડિયાળ સામું જોયું તો રાત થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે મારો પતિ ક્યાં હશે. મને હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા. હું આવીને આમ તેમ જોવા લાગી, પણ મારો પતિ ક્યાંય મને દેખાતો ન હતો. પણ જ્યારે હું પાછી મારા રૂમમાં આવી તો મારા પતિ મોઢું છુપાવીને બેઠા હતા. મને થયું કે આજે હવે હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીશ. હું ડર્યા વગર તેની બાજુમાં જઈને બેસી ગઈ. મેં તેનો હાથ પકડી લીધો અને મેં તેને કીધું કે હું તમારી સાથે જરૂરી વાત કરવા માંગુ છું. હજી હું આટલું બોલી ત્યાં તેને મારો હાથો મૂકી દીધો અને તે મારાથી પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા. અને મને કહેવા લાગ્યા કે તારે વાત કરવી હોય તો મારી સામું જોયા વગર કરી લે. આ વાત સાંભળીને મને રડાઈ ગયું. મેં તેને મોઢા પર જ કહી દીધું કે તમને કોઈ બીજી પસંદ હોય તો મને કહી દો. તમે મારી સાથે લગ્ન શા માટે કર્યા? તો તે મને કહેવા લાગ્યો કે મને કોઈ બીજું પસંદ નથી. બસ આ મારી મજબૂરી છે. હું તમારો ચહેરો નહીં જોઈ શકું. મને હવે તેની આ વાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તેની આવી તો કેવી મજબૂરી હતી કે તે મારી સાથે સરખી વાત પણ નહોતો કરતો અને મારી પાસે પણ નહોતો આવતો. દિવસો આમ જ વીતતા ગયા. મારો પતિ હંમેશા ઘરની બહાર જ રહેતો, પણ મને એવો અહેસાસ થતો હતો કે હું કોઈની નજરમાં છું. પણ જેવી હું આજુબાજુ જોતી તો ત્યાં કોઈ ન હોય. પણ એકવાર જ્યારે હું મારી સાસુને તેના રૂમમાં ચા આપવા ગઈ તો તે રૂમની અંદર ફોન ઉપર કોઈ સાથે વાત કરતા હતા.